હેલો ફ્રેન્ડ, આજે આપણે એક ડેમો કરીએ છીએ હેર સ્પા. બરાબર? એમવીનો હેર સ્પા તમે ઘરે બેસીને કઈ રીતે કરો. તો પહેલું આપણે એના માટે ટ્રીટમેન્ટ છે કે એને કઈ રીતે કરવાનું. તો પહેલાં વાળની અંદર ઓઇલ લગાવી દેવાનું, જેનું આપણે એમવીનું છે કોકોનટ ઓઇલ. કોકોનટ ઓઇલ લગાડ્યા પછી આપણે એને શેમ્પૂ કરવાનો. બરાબર? તો આપણી જોડે 4 રેન્જ છે શેમ્પૂની. એક 2-in-1 ડેન્ડ્રફ ગ્લોઝી, જે રિપેર કરે છે, હેરને શાઇનિંગ આપે છે. એક હેરફોલ માટેનું શેમ્પૂ છે અને ચોથું આપણું કન્ડિશનર છે. બરાબર? કોઈ પણ હેર, આપણા જે રફ હેર હોય કે ગમે તે હેર હોય, હેર શેમ્પૂ કર્યા પછી એની પર કન્ડિશનર કરવાનું કમ્પલસરી. આપણે એવું વિચારીએ કે અઠવાડિયામાં 2 જ વાર હેર વોશ કરવાના. ના, તમારે જો હેરને સારા રાખવા હોય તો એવરીડે હેર કરો, શેમ્પૂ કરો અને એની પર કન્ડિશનર કરો. હવે વીકલી એકવાર આપણી જોડે હેર સ્પાની પ્રોડક્ટ છે, હેર માસ્ક, રિઝ્યુમિંગ હેર માસ્ક છે. બરાબર? અઠવાડિયે એકવાર એનો ઉપયોગ કરો. પહેલાં શું કરવાનું એની ઉપર હું તમને સમજાવી દઉં કે પહેલાં ઓઇલ કરી દો. ઓઇલ કર્યા પછી તમે કોઈ બી શેમ્પૂ યુઝ કરી શકો છો. હેરફોલ તમારા વાળ થતા હોય તો એ, ડેન્ડ્રફ હોય તો ડેન્ડ્રફ, શાઇનિંગ જોઈતી હોય તો ગ્લોઝી રિપેર શેમ્પૂ. તમારા હેરમાં કોઈ બી પ્રોબ્લેમ નથી તો 2-in-1 શેમ્પૂ યુઝ કરો. શેમ્પૂ કર્યા પછી તમે એને વોશ કરી દો અને પછી એની ઉપર હેર માસ્ક લગાડવાનું. હેર માસ્ક ઓછામાં ઓછું 10 થી 15 મિનિટ રહેવા દેવાનું અને પછી તમારે સિમ્પલ વોશ કરી દેવાનું. તમે જોશો કે તમારા વાળની અંદર કેટલી શાઇનિંગ આવે છે, એ વાળ કેટલા મસ્ત થઈ જાય છે. બરાબર? બહાર જઈએ તો તમારી લેન્થ પ્રમાણે 800 થી 1000 રૂપિયા તમારે હેર સ્પાની પ્રાઇસ ચૂકવવી પડે. અહીં આગળ તમારે એવી કોઈ પ્રાઇસ નહીં. 436 રૂપિયાનું હેર માસ્ક આવે, 444 સુધીની હેરફોલની બોટલ આવે, કાં તો કોઈ બી શેમ્પૂની પ્રાઇસ છે 444. જો તમે શેમ્પૂના બોટલ ના લો તો એના પાઉચ બી આવે છે. બરાબર છે? 180ના 30 પાઉચ. પણ આપણે લઈએ ત્યારે બોટલ જ લઈએ કે જેથી કંઈ લોંગ ટાઈમ સુધી ચાલે. હવે આપણે એક પ્રેક્ટિકલ ડેમો કરીશું. બરાબર છે? એના માટે હું બેસાડું છું મારી ડોટરને અને જોઈએ આપણે કઈ રીતે હેર સ્પા કરવું. બરાબર? ચલો, જો આ એના વાળ છે. હવે એની ઉપર આપણે હેર સ્પાની ટ્રીટમેન્ટ કરવાની. જોઈ શકો તમે એના વાળ. બરાબર છે? હવે એની ઉપર હું ઓઇલ કરીશ પહેલાં. કારણ કે હેર સ્પા કરતા પહેલાં હેર વોશ પહેલાં જરૂરી છે અને એને આ રીતે ઓઇલિંગ કરી કઈ રીતે મસાજ કરવાને જોઈ શકો તમે. આ તમારી ફિંગરપ્રિન્ટ આગળના જે ટોસ છે એનાથી કરવાનું છે. આ રીતે નીચેથી આમાં તમને લાગે છે ને વાળનો ગ્રોથ વધારે છે, તમારે ઓઇલની વધારે જરૂર છે, તો તમે અહીંયા નીચે હું ઓઇલ લઈશ. બીજું આ રીતે મસાજ કરવાના છે. હવે એના વાળને પહેલા ભીના કરીશું અને પછી જ એની પર શેમ્પૂ યુઝ કરવાનું. પહેલા હું વાળ એના ભીના કરી દઈશ. સેજ માથું નીચે કર. પોઝ કરો. તમે જોઈ શકો. હું ચાપતી વગર પેલું વચ્ચેનું બટન દબાવવાનું. શેમ્પૂ આ લીધું છે ફિંગર ઉપર. હવે એને કઈ રીતે લગાવવાનું. આપણે જનરલી શું કરીએ છીએ કે પાણીની અંદર શેમ્પૂ લઈએ છીએ અને ફીણ કરી પછી માથામાં. ના, એ રીત ખોટી છે આપણી. શેમ્પૂ આ રીતે લગાડવાનો, કાફની અંદર અડવું જોઈએ. થોડી થોડી આમ જગ્યાએ હું આખા માથામાં આ જ રીતે લગાડી દઈશ. જોઈશું કે આપણે એને શેમ્પૂ કર્યું. હવે શેમ્પૂ કર્યા પછી આ રીતે હું એને થોડું મસાજ કરીશ તો જેથી કંઈ શેમ્પૂ આખા માથા સેજ પાણી નથી લાગતું. મને પાણી એડ કરું છું જેથી કંઈ ફીણ થાય. આ રીતે અંદરથી બી શેમ્પૂ મેં લગાડી દીધું છે. શેમ્પૂ કર્યા પછી એને હું વોશ કરી લઈશ. બરાબર? દેખાય તમને શેમ્પૂ? જો હવે હું એને વોશ કરી નાખીશ.
જો હવે મેં એનો હેર વોશ કરે, હવે આ પાણી એને કાઢવું છે તો આપણે જનરલી ટોવેલ ફિટ કરીએ છીએ, પણ એવું નહીં કરવાનું. પહેલાં એને આ રીતે પ્રેસ કરવાનું. આમ ખેંચવાની જરૂર નથી, બરાબર. એને મેં આમ કરી આ પાણી બધું નિતારી દીધું છે. હવે હું એની પર હેર સ્પા એપ્લાય કરીશ. આમ તો પહેલાં કન્ડિશનર એપ્લાય કરવું વધારે સારું છે, પછી હેર સ્પા. પણ જ્યારે આપણે હેર સ્પા કરતા હોય ત્યારે કન્ડિશનર કરવાની જરૂર નથી. કેમ? કારણ કે એની અંદર કન્ડિશનર છે. હવે કઈ રીતે એને એપ્લાય કરવાનું? આ મેં લીધું, બરાબર, હેર સ્પા. હવે એની પર કઈ રીતે એપ્લાય કરીશ? પહેલાં હંમેશા એની અંદર થોડા પાર્ટ્સ પાડી દઈશ આ રીતે, અને પહેલાં નીચે લગાડીશ. કારણ કે હેર સ્પા નીચેથી જ સૌથી વધારે કરવાની જરૂર છે, કે જેથી કરીને તમારા વાળ ત્યાંથી મોઇશ્ચર ઓછું થતું જાય, પછી ઉપર આવે, બરાબર. આ મેં લગાડી નીચે નીચે. જો તમે મેં કેટલું લીધું છે, હવે આટલામાંથી તો લગભગ વાળ બધા કવર થઈ જશે. ના થાય, એનો ગ્રોથ વધારે છે તો હું થોડુંક વધારે લઈશ. આટલા પોર્શનમાં લાગી ગયું, જો આટલા જ રહ્યા. હવે હું એની પર બીજું થોડુંક લઈશ. નીચેના પોર્શનમાંથી લગાડવાનું છે. વાળ તમારા નીચે વધારે ખરાબ હોય એટલે નીચેથી લગાડું છું, અને પછી એમ કરતાં કરતાં થોડાક એનો મસાજ આપીશ. મને થોડુંક ઓછું લાગે છે કારણ કે એનો ગ્રોથ વધારે છે, એટલે અમે 3rd ટાઈમ લીધું છે, બરાબર. તો બી તમે જોઈ શકો છો કે તમારી અહીંયા જે પર હેર સ્પાની પ્રાઇસ જોવા જઈએ ને તો અહીંયા 25 થી 30 રૂપિયા થશે. જ્યારે તમે બહાર કરાવવા જશો ને તો એ તમારા 800 થી 900 રૂપિયા લેશે, તમારી લેન્થ પ્રમાણે, તમારા હેરની જાડાઈ પ્રમાણે. જો વાળ જાડા હશે તો વધારે લેશે, લેન્થ વધારે હશે તો બી વધારે લેશે, બરાબર. હવે આનો હું 10 મિનિટ માટે રહેવા દઈશ. 10 મિનિટ રાખ્યા પછી એને સિમ્પલ હેર વોશ કરી દઈશ. ઓકે. જો સલૂનની અંદર આપણને ગરમ હીટ આપતા હોય વાળને, બરાબર. હવે અહીંયા આગળ આપણે ઘરે એવી સગવડ ના હોય તો કંઈ વાંધો નહીં. એક ટોવેલ છે, ગરમ પાણીની અંદર મેં એને બોળી દીધો છે. હવે એની ઉપર હું આમ કરી એના વાળને હીટ આપીશ. આવું તમે 10 મિનિટની સુધી ઠંડુ થાય ત્યાં સુધી 2 થી 3 વખત તમે ટોવેલને હીટ કરીને અને એની પર મૂકી શકો છો. 10 મિનિટ આ રીતે કરવાનું છે, બરાબર. પછી એને ધોઈ નાખવાનું છે. જો 10 મિનિટ થઈ ગઈ છે. હવે એનો ટોવેલ લઈ લઈશું. 2 થી 3 વખત મેં કર્યું છે. હવે એને હેર વોશ કરી નાખીશ. જો હવે હું એને આ નેપકિન છે, હવે એનાથી હું આમ કરીને અને એને માઇક્રોફાઈબર અને એની અંદરથી હું આમ, જનરલી આપણે વાળ આ રીતે લૂછવાના હોય છે, પણ એની જગ્યાએ શું કરતા હોય છે, આમ ઘસી નાખતા હોઈએ છીએ, બરાબર. પણ આપણે એની પર ઝૂલો નથી કરવાનો, એને શાંતિથી પ્રેમથી વાળને રાખવાના છે અને આ રીતે કરવાનું, બરાબર. હવે જોઈ શકો છો કે ક્યાંય તમને એની અંદર વાળ ઊંચાયેલા નથી દેખાય, એકદમ સોફ્ટ થઈ ગયા વાળ. ડ્રાય થાય એટલે વધારે આઈડિયા આવે, પણ તમને ભીનામાં બી આઈડિયા આવે કે વાળ ગૂંચાયા નથી, વધતા એના વાળ બી નથી ઉતર્યા. હવે આપણે ભીનામાં જ એનો કોમ કરીશું કે જેથી કરીને તમને આઈડિયા આવે કે કેટલા વાળ ઉતરે છે. બહુ જ ઓછા ઉતરે. તમે હેર સ્પા રેગ્યુલર કરો તો વાળ ઉતરશે બી, ડેમેજ બી નહીં થાય, અને પ્લસ તમારા વાળની સ્મૂથનેસ અને શાઇનિંગ વધશે. જનરલી વાળ કોમ કરો ત્યારે આ રીતનો મોટો લેવાનો કે જેથી કરીને વાળ તમારા ડેમેજ ના થાય. આ એના કોમ કરીએ છીએ અહીંયા આગળ, એટલે બહુ ઇઝીલી તમારી નીકળી જશે. ગૂંચ હશે જ નહીં કારણ કે આપણે હેર સ્પા કરીએ છીએ. વધતા જોઈએ વાળ એના કેટલા દેખાય છે મસ્ત. હવે આ મોટો કોમ લેવાથી ફાયદો શું છે કે તેની અંદર વાળ તમારા ઉતરે નહીં. જો દેખાય છે એક પણ હેર સ્પા કરો તમે જો સલૂનમાં જાઓ તો બહુ બધા હેરફોલ થાય છે. અહીંયા ગેર હેર સ્પા કરીએ તમે વાળ ડેમેજ નહીં થાય, વધતા હેર સ્પાની અંદર વાળ તમારા ઉતરશે નહીં. કેમ? તેની અંદર પ્રોટીન પેક છે અને વિટામિન E છે એના લીધે, બરાબર. આ આપણો હેર સ્પાનો આખો ડેમો કર્યો છે. એની શેમ્પૂની રેન્જ બી તમને બતાવી છે. જે કોઈને લેવો હોય શેમ્પૂ, બરાબર, એમવેમાં મળે છે. તમે પોતે ડિસ્ટ્રીબ્યુટર થઈ શકો છો કાં તો તમે કસ્ટમર તરીકે જોઈન થઈ શકો છો.